તો દર્શક મિત્રો, હવે આપણે થોડી ચર્ચા જીવરાજ દાદા સાથે કરી લઈએ. અને ચર્ચા કરતા પહેલા તો આપ સૌની સમક્ષ એક નિવેદન કરીશ કે જીવરાજ દાદા જેટલા વિશાળ વ્યક્તિત્વની સામે સવાલના રૂપમાં કાંઈ પણ ચર્ચા કરવી એ આપણા જેવા માણસો માટે અઘરું હોય છે, પણ છતાં પ્રયાસ કરીએ છીએ આપણે. તો દર્શક મિત્રો, આપણે હવે જીવરાજ દાદાની સામે બેઠા છીએ અને આ હોસ્પિટલનું સંચાલન સાથે સાથે એમનો બહુ વિશાળ અનુભવ છે આવા પ્રકારની સેવાકીય સંસ્થાઓના સંચાલનનો. એટલે આપણને આજે એમની પાસેથી ખૂબ બધું જે આપણે ન જાણતા હોઈએ એવું જાણવા મળશે. એટલે આપણે સૌ પહેલા જીવરાજ દાદાને નમસ્કાર કરીએ. જીવરાજ દાદા, જીવરાજ દાદાનો પરિચય આપવાની જરૂર નથી, અને તેમ છતાં પણ આપણે જોઈએ તો આ હોસ્પિટલ જ્યાં ચાલે છે અહીંથી લગભગ 5 કિલોમીટરના અંદરે જે ગામ છે ધારુકા ગામ, એ જીવરાજભાઈનું વતનનું ગામ છે. જીવરાજભાઈ, આપણે ઇન્ટ્રોડ્યુશનમાં જે વાત કરીએ એ પ્રમાણે જીવરાજભાઈ કહીએ કે બાપભાઈ કહીએ કે આ હોસ્પિટલના તમામ સંચાલકો કહીએ, મૂળ જમીનમાંથી ખેડૂત તરીકે આગળ આવી અને અહીંની સેવાકીય પ્રવૃત્તિઓ સુધી, આજની સેવાકીય પ્રવૃત્તિઓ સુધી પહોંચેલા બધા જ વાસ્તવિક અગવડો અને સગવડો કોને કહેવાય એને સમજી શકનારા જ્યારે માણસો છે, ત્યારે આપણે જીવરાજ દાદાને એટલું પૂછવું છે પહેલા કે આ હોસ્પિટલનો જે પૂર્ણ વિચાર જેમના મગજમાં આવ્યો, જેમના દિમાગમાં આવ્યો, એવા પ્રાંતસ્મરણીય સ્વામીજી સાથે આપનો પરિચય ક્યારથી, કેવા રૂપમાં? સ્વામીજીનો પરિચય મારે તો એવી રીતે થયો કે કેશુભાઈની સરકાર વખતે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડેલો, ત્યારે મેં એક ઘાસ બેંક ખોલેલી, ઘાસ બેંક, અને આખા સૌરાષ્ટ્રમાં 40,000 ગાયો ભેગી કરેલી, ક્યાંક 2,000, ક્યાંક 500, ક્યાંક 200, ક્યાંક 5,000 એમ. તો અહીંયા એક પીંબીમાં મેં ગૌશાળા કરેલી, એક સરકારી અહીં જગ્યા પડી છે, ફાર્મથી ઓળખાય છે, એમાં 250 ગાયો હતી. એટલે હું અને મારા વાઈફ બંને અહીંયા આવેલા, અને તે દિવસે જગદીશભાઈને ઘરે અમે જમવા ગયા, રસિકભાઈને ઘરે. એટલે ત્યાં આશ્રમે કાંઈક સત્સંગ જેવું હતું, તો અમે બંને ત્યાં ગયા. સ્વામીજીનો મને પહેલો પરિચય તે દિવસે થયો. એ પહેલાં કોઈ દિવસ સ્વામીજીને મળેલો નહીં, એમનો શિષ્ય પણ નહીં. મળ્યા પછી એની મને કીધું કે જીવરાજ આપણે 10 મિનિટ બેસવું છે. બેઠા એટલે આ લોકોને પહેલાં વિચાર તો વાત થઈ શકાય, હોસ્પિટલ કાંઈ પણ થઈ જશે. પછી મને સ્વામીજી કીધું કે જીવરાજભાઈ, અહીંયા એક આપણે આવું ટ્રસ્ટ બનાવી છીએ, એમાં આપનું કાંઈક યોગદાન અમારે લેવું છે સંસ્થામાં કામનું. સારું. જ્યારે હોસ્પિટલ બનવાની થઈ ત્યારે જે અમે જે 8 ટ્રસ્ટી અમે કીધા એ ભેગા થયા હતા સ્વામીજી. ત્યારે સ્વામીજીએ મારું સૂચન કર્યું. ત્યારે હીરાભાઈ ગાંગાણી પ્રમુખ હતા. એમને એવું કીધું કે ભાઈ જીવરાજભાઈ, તમે પ્રમુખ બનો, તમારે હાથે જ કાઢે. એટલે મેં સ્વામીજીએ કીધું કે ભાઈ મારે ત્યાંની આપનો કોઈ શિષ્ય સેવક હોય એમને હાથે કરાવો ખાટમુહૂર્ત. સ્વામીજી 2 મિનિટ વિચાર કરીને કીધું કે મેં જે કીધું છે એ બરાબર છે, આપણે કરવું જોઈશે. એટલે મારે હાથે ખાટમુહૂર્ત, મને સારી તક મળી સારું કામ કરવાની. અને એ કામની પ્રેરણા લીધા પછી સ્વામીજીએ કીધું કે ભાઈ ક્યાંય પૈસા નહીં માગવાના. પૈસા માગ્યા સિવાય તો કરવું કેવી જ કરવી. 5 વર્ષ અમને લેટ થયું. પછી તો કઠણ થયો, અને લાગતા વખતે કેવા મળે ભાઈ પૈસા આપો. આ લોકો કે ભાઈ દેવું થઈ ગયું છે, ઉધાર આબરૂ પર લઈ આવે, પછી કાંઈ વાંધો નહીં. અને આપણે પછી જ્યારે શરૂ કરી તે દિવસે ઘણા બધા દાતાઓ જોડાયા, અને પછી સરસ એક આ યોજના બની કે 5 વર્ષે ટ્રસ્ટી ફેરવે. દર 5 વર્ષે નવા ટ્રસ્ટી. એટલે શું થાય કે સંસ્થામાં એક નવી ઓળખાણ ઊભી થાય. જે પ્રમુખ આ ટ્રસ્ટમાં કામ કરતા હોય તો પ્રમુખ બે હોય તો એની જ ઓળખાણ, ઓલું જે કાંઈ કામ કરે એ લોકોની ઓળખાણ થાય. દ્રષ્ટિથી આખા ગુજરાતમાંથી અત્યારે ભાઈ કીધું ગુજરાત, મારે તો ત્યાં મહારાષ્ટ્રમાંથી પેશન્ટ આવે છે. મહારાષ્ટ્રમાં તો સુરત રહું છું, રાજસ્થાન, સુરત તો આખું હિન્દુસ્તાન છે. ત્યાંથી લોકોને ખબર પડે પૂછવા આવે ઓફિસે, અહીંયા આપણે મોકલતા હોઈએ છીએ. એટલે મૂળ સ્વામીજીના વિચારથી આ ઉદ્ભવેલો પ્રશ્ન છે. આપણે એક નિમિત્ત છે કે આ કામ કર્યું, પણ આ રીતે સંસ્થા અમારી સુરતમાં છે, સ્વામી આત્માનંદ સરસ્વતી. એને આજે 100 વર્ષ પૂરા થયા. એમાં અમે 27 તારીખે એક બ્લડ કેમ્પ રાખ્યો છે આપણી ત્યાં હોસ્પિટલમાં. એ સંસ્થાને 100 વર્ષ થયા. હું એ સંસ્થામાં 50 વર્ષથી છું. અને એ સંસ્થામાં જે બી ધારુકા નામથી કોલેજો હાલે છે, ત્યાં 11 કોલેજ છે, અને 13,800 બાળકો ત્યાં ભણે છે. એવી રીતે એક ભાવનગર જિલ્લા લેવા પટેલ સમાજનો પ્રમુખ થયો હું, અને સમાજે 100 કરોડનું ફંડ આપ્યું. 8 કરોડ રૂપિયા મેન કિશોરભાઈ માલદારે જે બેન કાપ નામની સંસ્થાને, ત્યાં 23,000 બાળકો આજે ભણે છે. 23,000. 8,000માં CBSE અને 6,000માં ગુજરાતી,
આખા હિન્દુસ્તાનમાં ક્યાંય ન હોય. કોઈ દીકરી બેન દીકરી વિધવા થઈ તો એની ફીસ સંપૂર્ણ બાળકોની માફ, છૂટાછેડા થયા અને જ્યારે ભાગે બાળકો આવ્યા તો એમાં જ્ઞાતિવાદ જાતિવાદ કોઈ સિદ્ધ નથી અને ફર્સ્ટ ક્લાસ આવી સંસ્થાઓની સેવા કરવાની તક મળીને સેવાનું કાર્ય સંભાળી રહ્યો છું. સરસ. હવે એક વાત, તમે ઘાસ બેંકની વાત કરી ધીરજભાઈ, એટલે દર્શક મિત્રો, ઘાસ બેંક આ શબ્દ કેટલાક માટે નવો હશે પણ બહુ અગત્યનો છે એટલા માટે કે આ શબ્દ સૌથી પહેલો ગુજરાતને આપ્યો છે જીવરાજ દાદાએ. એની મને ઘણી બધી માહિતી આ શબ્દની સાથે જોડાયેલી મારી પાસે છે એટલા માટે કે આપણા સૌરાષ્ટ્રમાં દુષ્કાળના સમય દરમિયાન આખા સૌરાષ્ટ્રમાં એમણે દક્ષિણ ગુજરાતમાંથી અહીંયા સુધી ઘાસચારો પહોંચે અને અહીંયા બરાબર ખરેખર જરૂરિયાતની જગ્યાએ ઘાસચારો જાય છે કે કેમ એની પાછળ નિયમિત રીતે નજર રાખવા સુધીનું જે કાંઈ કામ કર્યું છે અને એ સમયના દુષ્કાળના સમયના ચૂંટાયેલા ધારાસભ્યો અને સંસદ સભ્યો જે કોઈ જ્યારે પણ મળ્યા ત્યારે એમણે કાયમ માટે ઘાસ બેંક યાદ કરી છે. એટલે હોસ્પિટલથી થોડાક આગળ જઈ બાજુમાં જઈ અને ઘાસ બેંક તમે કેવી રીતે શરૂ કરી અને ક્યાં ક્યાં સુધી એનો લાભ મૂંગા પશુઓએ લીધો એનો એક જવાબ આપના તરફથી અવશ્ય મળવો જોઈએ દર્શકોને. સરસ. હું ને કેશુભાઈ બંને રાજકોટથી ગાંધીનગર જતા હતા હેલિકોપ્ટરમાં અને અમે સુરેન્દ્રનગર ઉપરથી જ્યારે નીકળ્યા ત્યારે આખો વરસાદ થયેલો દિન સાથે માથે વહી ગયેલી કેતરો કાળા મશ પડેલા. એટલે આમ કેશુભાઈ નીચે જોઈને આમ રેખા પેલી થઈ પણ અમે જ્યારે ગાડીમાં હેલિકોપ્ટર બેઠા ત્યારે મેં પૂછ્યું, દાદા આપણે સુરેન્દ્રનગરથી નીકળ્યા ત્યારે તમારે મને ટેન્શન દેખાયું હતું, શું એવો વિચાર આવ્યો હતો? મને કે ભાઈ સમજ ન પડી. મેં કીધું શું? મને કે દુષ્કાળ આવી રહ્યો છે તો કેવી રીતે આને પાર કરશું? પાણીનો પ્રશ્ન થશે, ઘાસચારાનો થશે. એટલે ઘાસચારામાં કીધું દાદા શું થાય? આપણે લોકો અનુભવ નહીં. મને કે ખેડૂતોને રૂપિયા કિલો તંગીનું ખડ આપણે આપતા હોય, કેટલ કેમ્પ સરકાર કરતી હોય, પણ જે ખેડૂત ન હોય એને ઘાસ ક્યાંથી આપવું? એટલે મેં કીધું તો એ પ્રશ્ન હું સંભાળું. એ પ્રશ્ન મને કે કેવી રીતે કરશો? મેં કીધું એ હું મારી વ્યવસ્થા ગોઠવી દઈશ. એટલે મેં સુરત જઈને આગેવાનોની મિટિંગ કરી સૌરાષ્ટ્રના લોકોની અને ઘાસ બેંકની સ્થાપના કરી અને અમે 5 ટ્રસ્ટી બન્યા ઘાસ બેંકના. હવે જોતામાં 40,000 ગાય ગુજરાતમાં ભેગી થઈ કાઢી મેકેલી લોકો ઘરેથી અને એમાં 250 તો ઉમરાળામાં જ હતી. હવે રોજ 20 ટ્રક ઘાસ સૌરાષ્ટ્રમાં આવે ડેલી. 150 છોકરાઓ એની વ્યવસ્થા સંભાળી કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશ ઉપપ્રમુખ હતો એટલે કાર્યકર્તાઓ બી ખૂબ જોડાયેલા હોય સાથે. હવે બન્યું એવું કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ ગયો આ કરતા 1 મહિનો વહેલો અને સૌરાષ્ટ્રમાં ન થયો ત્યારે તો ઘાસ તો મોટો પ્રશ્ન થયો. એટલે ગોપાળ ભવાન કરીને ગોપાળભાઈ હતા એ સૌરાષ્ટ્રમાંથી આવ્યા હતા. એની આપણે આણંદ નડિયાદ ને ખેડા એ બધું બાજરી કપાયેલા પૂળા જોયા. મને વાત કરી અને ત્યાં ટેન્શન વધ્યું તો ઘાસ ગાડી જ નીચે ન ઉતરે ક્યાંથી લાવવું? રોડથી નીચે ગાડી જ જાય નહીં. એટલે અમે 25 જણા નીકળ્યા, 25 જણા અને જેટલા પૂળા જ્યાં મળે લઈ લીધા. જ્યાં હરિકૃષ્ણભાઈ ડીએસપી હતા ત્યાં અને એમની મને પાછી ત્યાં 20 ટ્રકની વ્યવસ્થા કરી કે સૌરાષ્ટ્રમાં જાતે ટ્રક એનો જાડેજા કરીને પીયા હતો રોડ ઉપર અને સૌરાષ્ટ્રમાં નાખ ઘાસ 50% ભાડું. પણ ભાડું પણ અમે ક્યાંથી શું કરશો? અહીંથી કોઈની પાસે નહોતા લેતા અને આ રીતે આખો વહીવટ થયો. છેલ્લે જ્યારે વરસાદ થવાની તૈયારી હતી ત્યારે પાછો હું પ્રવાસમાં નીકળેલો કે હવે સ્થિતિ શું? ત્યાંથી તો ઘાસ નહોતું, અહીંથી મળ્યું પણ હવે તો આ વરસાદ થયો હતો. ત્યારે હું ને મારા વાઈફાઈ ટીંબી ગયું પાસે રોકાણા. એમાં એક 2 મહિનાની વાસળી સફેદ આવી ત્યારથી મને કે આને આપણે સુરત લઈ લ્યો. ત્યારથી હું ગૌશાળા મારી પાસે 60 ગાય છે ત્યારથી ગૌશાળા ઊભી કરી અને આ સેવા ક્ષેત્ર આ રીતે આગળ ધપાયું. હવે આ હોસ્પિટલ આ એક યુનિટ છે અને આ એક એવું યુનિટ છે કે જેને આપણે ટોટલ એક એન્ટિક કહી શકીએ એવું આ યુનિટ છે, બરાબર? પણ તમે તો આવી ઘણી બધી સંસ્થાઓ સાથે હમણાં તમે કીધું એમ આત્માનંદ સરસ્વતી સંસ્થા જે સુરતમાં ચાલે છે તો એની સાથે પણ તમે જોડાયેલા છો. સૌરાષ્ટ્રની કોઈ પણ પ્રતિષ્ઠિત અને વધારે કામ કરતી સંસ્થાઓ છે ત્યાં તમારું કોઈને કોઈ રૂપમાં જોડાણ છે. સાથે સાવ નાનામાં નાની સંસ્થા છે તો પણ તમારું જોડાણ કોઈને કોઈ રૂપમાં હશે આખા ગુજરાતમાં. તો બાકીની બધી જે સંસ્થાઓ છે એમાં અને આ સંસ્થામાં તમને એક ઓબ્ઝર્વર તરીકે એટલે કે એક
મૂલ્યાંકન કરનાર દ્રષ્ટિવાન નેતા તરીકે તમને શું ફરક દેખાય છે? તો આપણે બધે ફરતા હોય છે આખા ગુજરાતમાં, કારણ કે ઉપરમુખ જ્યારે હું તો ત્યારે મેં 182 તાલુકાનો પ્રવાસ કર્યો, એટલે સૌરાષ્ટ્ર લગભગ મંદિરો ને આ આરોગ્યની બધી ખબર, પણ ટીમી જેવું ક્યાંય કરતા ક્યાંય વ્યવસ્થા નથી. બધા કરે છે પણ માનો કાંઈ ધંધુકા ઓધોજીભાઈ ને એ લોકો કરે છે, એમાં મારા ભાગીદાર ભગવાનભાઈ ટ્રસ્ટી છે, હું નથી, ભગવાનભાઈ એમાં ટ્રસ્ટી છે. ત્યાં પણ હું અહીંયા જ્યારે સૌરાષ્ટ્રમાં આવું ત્યારે 2 કલાક ખોટી થાવ છું ઓધોજીભાઈ સાથે વેવાઈને નાતે ચર્ચા કરવા બેઠા ને વાત સાંભળતા. એ પણ આપણા જેવું ચલાવવાના પ્રયત્ન કરે પણ આવું ચાલતું નથી. સારું ચાલે છે એ વાત પાકી, પણ આના જેવું નજરાણું આખા ગુજરાતમાં મેં ક્યાંય જોયું નથી. બરાબર. હવે આગળ તલસરિયા સાહેબની ત્યાં પણ એવો છું. મેં પ્રાથમિક પરિચયમાં એક મુદ્દો મૂક્યો કે આ સંસ્થાનું સંચાલન અને પાયો અત્યાર સુધીમાં મોટા ભાગે ખેડૂત પરિવારમાંથી આવતા લોકો જ કામ કરી રહ્યા છે. તમે પણ ખેડૂત પરિવારમાંથી આવો છો, બાપભાઈ પણ ખેડૂત પરિવારમાંથી આવે છે. તમે જે ટ્રસ્ટીઓની વાત કરો છો અને જે યાદી છે આ પણ બધા ખેડૂત પરિવારમાંથી આવે છે. હવે એક સવાલ, તમે તો ઉદ્યોગપતિ પણ છો સાથે સાથે, એટલે એક સવાલ તમને એ પૂછું કે સમાજમાં ખાસ કરીને મીડિયામાં ખૂબ ભણેલા જે માણસો છે અને જેને ગામડાની બહુ ખબર નથી, અગર તો ખેતીની ખબર નથી, એવા લોકો વારંવાર એક વાક્ય વાપરે છે ને એ વાક્ય ખેડૂત તરીકે મને બહુ વાગે છે કે ખેડૂતો સરકારને કોઈ પ્રકારનો કરવેરો નથી આપતા. ખેડૂતો સરકારને કોઈ પ્રકારનો કરવેરો નથી આપતા. તો આ સંસ્થાની અંદર જેટલી જરૂરિયાતો છે એમાં ખેડૂત સમુદાયથી વધારે કોઈ ઉપયોગી થતું હોય એવું બને છે ખરું? ખેડૂતો અત્યારે જોવા જાય ને તો અમારી આ ગૌશાળા છે, ત્યાં જે કાંઈ ઘાસ જોયું છે અમારે લગભગ વેચાતું લેવું નથી પડ્યું. આખું ખેડૂતો તરફથી આવે છે. અહીંયા જે આ ભોજનાલયમાં જે 2000-3000 લોકો એવરેજ જમે છે પર ડે, એનું અમે 100 રૂપિયાનું કાંઈ લેતા અહીંયા બધું જ ખેડૂતો તરફથી આવે. જીરું પાક્યું જીરું આપી જાય, મગ પાક્યા મગ આપી જાય, દાળ પાકી દાળ આપી જાય, ચોખા પાક્યા ચોખા આપી જાય, ઘઉં પાક્યા ઘઉં. કાલ રંગોળાથી એકદમ જ 600 મણ ઘઉં આવ્યા એક સાથે. એટલે એ જે અહીંયા ભોજનાલયનું અમારે કોઈ ખર્ચ છે નહીં. ખેડૂતો પાસે કર નથી, પણ ખેડૂત પાસે છે શું? ખેડૂતોને આપણે એમ કહીએ કે ભાઈ ખેડૂતોને કાંઈ નથી, તો ખેડૂતો કોઈ પણ માણસ તમે ઉદ્યોગ કરતા ને કાંઈ પણ, તો એનો ભાવ તમે કરો કે ભાઈ હું હીરાનો વેપારી છું, તો તમે મારી ત્યાં ગ્રાહક તરીકે આવો તો હું કહું કે આના 25,000 મારા માલના. તો આ ખેડૂત માર્કેટમાં વેચવા જાય છે, ત્યાં ઓલો કે તારો આ ભાવ, એટલે આથી વધારે ખેડૂતે કરવેરો આપવાની હોય ને. આ સીધો જ કરવેરો પબ્લિક સુધી ખેડૂત દ્વારા પહોંચે છે. ખેડૂતમાં એટલું સંગઠન નથી કે જે પોતાના માલનો પૈસા ભાવ લઈ શકતા નથી. જો ખેડૂત સંગઠિત થાય તો આનો ભાવ એ ભલે કર આપવો પડે, પણ ભાવ તો આપે ને. ભાવ નથી આપવા માટે કર નથી. અને એમાં સરકારની પણ ફરજ છે કે ભાઈ ગરીબ માણસો સુધી અનાજ પહોંચાડવું, એટલે સરકારે રેમ રજૂ રાખવી પડે. સરસ, તમારો ખેડૂતોની પરિસ્થિતિનો જે તમે ચિતાર આપ્યો, અને એ ચિતાર આપ્યા પછી એક સવાલ કે ઉદ્યોગપતિ છે, વેપારી છે કે કોઈ સર્વિસમેન છે કે સીએ તરીકે કામ કરતો હોય, વકીલ તરીકે કામ કરતો હોય, આ સર્વિસ સેક્ટર છે વ્યવસાયનું, તો આ બધા લોકો સરકારને જે કાંઈ આપે છે એ કમાણ્યા પછી આપે છે ને, અને કમાણીનો કેટલો ભાગ આપે છે સરકારનો અધિકાર. હવે ખેડૂત જે છે એના વિશેની મારી જે સમજણ છે એ કહું કે ખેડૂત કમાણ્યા પહેલા આપી દે છે ને 100%, અને પોતાની પાસે કમાણી જે કાંઈ થવાની હોય એમાંથી ઘણું બધું વધારાનું પણ જાહેર હિતમાં ખેડૂત આપી દે છે, સંસ્થાઓને ખેડૂત આપી દે છે. તો વિચારોના હિસાબથી અને યોગદાનના હિસાબથી ખેડૂતની હારમાં, ખેડૂતના લેવલે બાકીના લોકો ક્યારે આવી શકે ખરા? તમે એક ઉદ્યોગપતિ તરીકે શું કહો? ન આવી શકે. ખેડૂતનો મુદ્દો તો પેલા એ છે કે સરકાર ત્યારે હકદાર થાય છે કે એને પાણી, વીજળી અને ખાતર આપવાની વ્યવસ્થા સરકાર પાસે. અત્યાર સુધી તો રાતે એરું કરવું કરતા હતા પાણી વાળવા જઈ ત્યાં. ખેડૂતની તો હાલત તો હવે દિવસે 8 કલાકની વાત કરીને આપવા થયા છે, સરપ્લસ થયા છે, એટલે થયું છે. બાકી ખેડૂતની હાલત તો તમે જુઓ, વરસાદ ન થાય તો શું પાણી માટેની વ્યવસ્થા છે? કાંઈ નહીં. શું વ્યવસ્થા છે? નર્મદાની વાત ગુજરાતની જીવાદોરી તરીકે ઉપસીને આણીને અહીં સુધી પહોંચાડી, તો અત્યારે કેટલા હેક્ટરમાં પાણી જાય છે નર્મદાનું? અમારો આ કાળુભાઈનો આ કાંઠો જે છે આખો ભાવનગર સુધીનો, મહુવા ઘોઘા, ક્યાંય એની વ્યવસ્થા જ નથી, પાણી જ નથી. તો ખેડૂત શું કરે? ઉપર જોઈને બેસી રહે. તો સરકાર તો એનો બિયારણના ભાવ લઈ લેશે પૂરા, ખાતરના ભાવ પૂરા, તેમાં સબસિડીના રૂપો, પણ હાલત તો ખેડૂતની જુઓ.
અને એવી હાલતમાં ખેડૂત આ બધું આપે છે કે ભાઈ તમે કીધું એમ રંગોળાથી ઘઉં આવે, હમડિયાળાથી બાજરી આવે, બધું જ આવે છે. ખેડૂત આપે. એટલે આવી પરિસ્થિતિમાં પણ ખેડૂત જ્યારે આપે છે, ગઈકાલે રાજેન્દ્રભાઈ હું ઊભો હતો અને દેવળિયાથી એક ભાઈ આવ્યા, 2 મણ 2.5 મણ ઘઉં હતા, હારી એક ઘીની બરણી હતી. એટલે મેં પૂછ્યું, બરોબર, લવજીભાઈ ઉતરાવતા હતા, હું ત્યાં ઊભો હતો. મેં પૂછ્યું, હું દાદા લાવ્યા? મને કે ઘી. મેં કેમ? કે સ્વામીજીને દીવો કરવાનું કામમાં આવે ને, તમે ઉદારતા તો જુઓ. 1 કિલો ઘી લેવાની વખતે સ્વામીજીનો દીવો કરવામાં કામ આવે, 2.5 મણ ઘઉં લેવો, તો એ કેવડો નાનો માણસ છે વિચારો. અને ઉદારતા ખેડૂતને જુઓ. જગનો તાજ ગાંધીજીએ કીધો, મીઠી ગાય આપીશ. તો દર્શક મિત્રો, જીવરાજ દાદા જેવા અનુભવી અને વડીલ આગેવાન, સાથે સાથે રાજપરા સાહેબ જેવા કુશળ સંચાલક, અને આ બંને આવી એક પ્રતિષ્ઠિત અને બહુ ઉમદા વિચાર સાથે અને ઉમદા કામ સાથે આપણી આસપાસના વિસ્તારમાં જ્યારે કામ કરી રહી હોય અને એમની મુલાકાત લેવાનો આપણને જ્યારે આવો પ્રસંગ બને ત્યારે આ જે કાંઈ ચર્ચા આપણે કરી છે એ ચર્ચામાં આપણે જે યાદ રાખવા જેવું છે એ સૌથી પ્રથમ એ છે કે ખેડૂત દુનિયામાં સૌથી વધારે ઉદાર છે અને ખેડૂતની ઉદારતાના આધારે જ આખા વિશ્વમાં અને આપણા ભારતમાં પણ ખેડૂતની ઉદારતાના આધારે જ જનજીવન સારી રીતે ચાલી રહ્યું છે.